વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી કચ્છમાં આવેલા ભૂકંપની યાદમાં ભુજ ખાતે ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન બનાવાયું છે, જેમાં અર્થક્વેક મ્યુઝિયમ સાથે સનસેટ પોઈન્ટ, મેમોરિયલ ઉપરાંત પાછળના ભાગે સાયન્સ સેન્ટર આવેલું છે. સમગ્ર દેશમાં ભૂકંપ આધારિત મ્યુઝિયમ એકમાત્ર કચ્છમાં છે. તાજેતરમાં આ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા તેની આંતરિક ડિઝાઇનની શ્રેષ્ઠતા માટે પ્રિક્સ વર્સેલ્સ 2024નું વર્લ્ડ ટાઇટલ આપવામાં આવ્યું છે, જે કચ્છ માટે ગૌરવની વાત છે. દેશ અને દુનિયાના કચ્છ આવતા સહેલાણીઓ સ્મૃતિવનની મુલાકાત લે છે, ત્યારે બીતેલા વર્ષ 2024માં 5 લાખ સહેલાણીઓએ સ્મૃતિવનની મુલાકાત લઈ ભૂકંપ આધારિત ગતિવિધિથી વાકેફ કર્યા હતા. સ્મૃતિવનમાં પ્રવેશ માટે ₹20 ટિકિટ છે, જેમાં સહેલાણીઓ ચેકડેમ, ઘટાદાર જંગલોનો અનુભવ કરાવતા મિયાવાકી વન વચ્ચે પ્રકૃતિને નિહાળતા સનસેટ સુધી પહોંચી ઊંચાઈએથી ભુજ શહેરનો નજારો જોઈ શકાય છે. સાથે અર્થક્વેક મ્યુઝિયમની 7 ગેલેરીમાં કચ્છમાં ભૂકંપ કઈ રીતે આવ્યો, રાહત બચાવ કાર્ય, ભવિષ્યના પગલાં તેમજ ભૂકંપ આવતો કઈ રીતે અટકાવી શકાય તેની માહિતી આપવા સાથે પ્રવાસી ભૂકંપના ઝટકાનો અહેસાસ કરી શકે છે. મ્યુઝિયમની ટિકિટ ₹300 છે. ભારતમાં એકમાત્ર ભૂકંપ આધારિત મ્યુઝિયમ માત્ર ને માત્ર કચ્છમાં છે. વડાપ્રધાનના આહવાન હેઠળ દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. કચ્છમાં શિયાળા દરમિયાન ખાસ કરીને પ્રવાસી ટુરિઝમ સર્કિટના આધારે ફરવા આવે છે, જેમાં ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરા બાદ ભુજમાં ખાસ દિવસ ફાળવી સ્મૃતિવન સાથે પ્રાગમહેલ, આઈના મહેલ સહિતના સ્થળો નિહાળે છે. સમગ્ર સ્મૃતિવન અને સાયન્સ મ્યુઝિયમને જોવામાં આખો દિવસ નીકળી જાય તેમ છે. સ્મૃતિવન મેમોરિયલના મેનેજર મનોજ પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાથે શાળા પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ પણ સ્મૃતિવનમાં આવી રહ્યા છે, જેઓ ભૂકંપ સહિતની ગતિવિધિથી વાકેફ થવા સાથે સનસેટ પોઈન્ટ મિયાવાકી વન નિહાળી અહીંથી યાદોને તસવીરમાં કંડારી રહ્યા છે. વર્ષ 2024 દરમિયાન 4,60,000થી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી હોવાનું જણાવી 400 જેટલા વિદેશી પ્રવાસી પણ અહીં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વિતેલા 3 સપ્તાહ સુધી હાડ થીજવતી ઠંડીના લાંબા દોર બાદ કચ્છવાસીઓને આંશિક રાહત મળી છે. જિલ્લામાં ન્યૂનતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીની તીવ્રતા ઘટી છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી આસપાસ રહેતા વાતાવરણ હૂંફાળું બન્યું હતું. જોકે મોડી સાંજથી શરૂ થયેલો ઠારનો પ્રભાવ સવાર સુધી યથાવત રહ્યો હતો. છેલ્લા 3 અઠવાડિયાથી રાજ્યના સૌથી ઠંડા મથક બની રહેલા નલિયાનું લઘુત્તમ તાપમાન આજે 3 ડિગ્રી જેટલા વધારા સાથે 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભુજનું 12.6 અને કંડલાનું 14.9 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. દિવસના ભાગે લોકોને ઠંડીથી રાહત મળી. અંગ્રેજી નવા વર્ષના પ્રથમ દિવસે દિવસભર હૂંફાળો માહોલ અનુભવાયો હતો. કાતિલ ઠંડીની તીવ્રતામાં ઘટાડો થતા કચ્છવાસીઓને રાહત મળી છે. જોકે 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ગ્રામ્ય અને મેદાની વિસ્તારોમાં ઠારનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું. હવામાન વિભાગે સપ્તાહ અંત સુધી તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. લખપત તાલુકાના વર્માનગરની જીએમડીસી કોલોની ખાતે વેલનેસ પાર્કને ખુલ્લું મુકાયું હતું. પાણદ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટના સૌજન્યથી વેલનેસ પાર્ક બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં ખુલ્લા મૂકવામાં આવેલા આ વેલનેસ પાર્ક વર્માનગર કોલોની, શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આસપાસના ગામોના બાળકો માટે રમતગમતનું આદર્શ સ્થળ બન્યું છે. નવનિર્મિત વેલનેસ પાર્કમાં રમતગમતના સાધનો, ઝૂલા અને સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. રમતગમતના સાધનો બનાવવા માટે સ્ક્રેપ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણદ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટના જનરલ મેનેજર એચ.જે. દવેએ જણાવ્યું હતું કે આ વેલનેસ પાર્ક વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ પાર્કમાં મનોરંજનના સાધનો સાથે યોગાભ્યાસ અને વડીલો માટે બેઠકની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વર્માનગર ઉપરાંત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં વેલનેસ પાર્કનો લાભ લઈ રહ્યા છે. ભાગે જ દુનિયાનો કોઈ એવો દેશ હશે કે જ્યાં કોઈ ગુજરાતી અને એમાં ખાસ કરીને કોઈ કચ્છી ન હોય. કચ્છના દરેક એનઆરઆઈનો પ્રેમ હંમેશા કચ્છ તરફ રહેલો છે. એમની એક અનેરી સેવા કચ્છ પાટીદાર સમાજના યુવકો તરફથી જોવા મળી છે. મોડર્ન યુગમાં રહીને સેવા કાર્યોમાં પણ મોડર્ન ટ્રીક સેવા કેમ કરવી તેનું પ્રમાણ ચાઇના સ્થિત હિતેશ વેલાણીએ સમાજના યુવકો સાથે રહીને કર્યું છે. સંગીતને સેવા સાથે સમર્પણની ભાવના નજર સમક્ષ રાખીને મુંબઈની સુપ્રસિદ્ધ બોલિવૂડ ગાયિકા પલક મુછલ તથા પલાશ મુછલે કે જેઓ પોતાના ફાઉન્ડેશન હસ્તક અત્યાર સુધીમાં 3000થી વિશેષ બાલિકાઓની હાર્ટ સર્જરી કરાવી છે. સર્જરીનો લાભ કચ્છની અનેક બાલિકાઓને આવનારા સમયમાં મળે તેવા શુભ આશયથી એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનની સેવાઓનો લાભ કચ્છના બાળકોને મળે તે બાબતે ચાઇના સ્થિત હિતેશ વેલાણીએ તેમને માહિતગાર કર્યા હતા. હિતેશ વેલાણીએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા જ્યારે કચ્છની બાળકી રાહી વેલાણીની ક્રિટિકલ હાર્ટ સર્જરી વખતે ફાઉન્ડેશને મહત્વનું યોગદાન આપ્યું હતું. કોન્સર્ટનો મેઇન ઉદ્દેશ્ય છે એ પલક અને પલાશ મુછલ જે એક કેમ્પેઇન રન કરે છે ઇન્ડિયા લેવલ ઉપર, કે જે પણ બોલિવૂડના સોંગ હોય કે પછી જે પણ આવા કોન્સર્ટ કરે છે એ કોન્સર્ટની જે પણ રકમ આવે છે બધી નાના બાળકોની હાર્ટ સર્જરીમાં એ લોકો
યોગદાન આપે છે અને આ યોગદાન એકચ્યુઅલી એ લોકો છેલ્લા 24 વર્ષથી કરે છે. આ 24 વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા 3000થી વધારે બાળકોની સર્જરી કરેલી છે અને આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં એના વેઇટિંગ લિસ્ટમાં બીજા 400 બાળકો છે. તો એ કેમ્પેઇન આગળ વધારવા માટે આ કાર્યક્રમ આખું કચ્છમાં લઈ આવ્યા છે અને કચ્છમાં લઈ આવવા માટેનો મારા માટેનો સૌથી મોટું ઉદ્દેશ્ય એ હતું કે એ જે કેમ્પેઇન રન કરે છે નાના બાળકોને હાર્ટ સર્જરીનો, એમાં હું પણ એક વ્યક્તિ છું. મારી નાની દીકરી રાહી જે નામ છે એનું પણ નાનપણમાં 3 વર્ષની ઉંમરમાં હાર્ટ સર્જરી થયેલી હતી. તો એ ઘટના ક્યાંક ને ક્યાંક મારા જીવનની એક એવી છે કે જે મને પ્રેરિત કરતી હતી આ કોન્સર્ટને કચ્છમાં લઈ આવવા માટેનો. તો યંગસ્ટર્સ અને નાના લોકો માટે આ એક કોન્સર્ટ છે, મ્યુઝિકલ ઇવેન્ટ છે, સંગીત સંધ્યા છે. પણ મારા માટે અથવા હવે હું તમને પણ અપીલ કરું છું કે આ એક એવો સંગીતમય સંધ્યા બનવા જઈ રહી છે કે જેનો ઉદ્દેશ્ય એક જ છે કે તમારા દ્વારા મળેલી એક પણ ટિકિટ કે એક પણ રૂપિયાનું યોગદાન એ બધું નાના બાળકોની હાર્ટની સર્જરીમાં જવાનું છે. તો આ મારો ઉદ્દેશ્ય છે, અમારા પૂરા પરિવારનો. આ મારા ઉદ્દેશ્ય પાછળ મારી સાથે બીજા 10 લોકો જોડાઈ ગયા છે અને હું બધાનો આભારી છું. એની સાથે મને લોકલ જે સપોર્ટ છે, જેમ કે કલેક્ટર સાહેબથી લઈ, એસપી સાહેબથી લઈ, આપણા MLA અને MP સર, એવી રીતના પૂરા ગુજરાત આપણા કચ્છ જે ગવર્મેન્ટની જે સંસ્થા છે એની પાસેથી આપણે સપોર્ટ મને ભરપૂર મળી રહ્યો છે. એના બદલ હું એ લોકો બધાનો ખૂબ ખૂબ આભારી છું. ભુજ ટાઉન હોલ ખાતે આદર્શ થીમ પર શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નારી શક્તિની થીમ પર અલગ અલગ નાટકો, નૃત્ય તથા દરેક ક્ષેત્રોમાં આગળ વધેલી પ્રથમ મહિલાઓના પાત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. તેમણે કરેલા કાર્યોની રજૂઆતો પાત્રો દ્વારા વ્યક્ત કરાઈ હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિને બિરદાવવા મેડલો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આચાર્ય દીપાબેન નાયર દ્વારા શાળાના એન્યુઅલ રિપોર્ટની રજૂઆત કરાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રભાઈ વાઘેલા કાર્યક્રમની વ્યસ્તતાને લીધે શાળાને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ, પ્રાઇમરીના વિદ્યાર્થીઓ તથા સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિષ્ણુ ધર્મ સ્કૂલ સાયન્સ વિભાગમાં હું પ્રિન્સિપલ છું. ફર્સ્ટ એન્યુઅલ ડે પ્રોગ્રામ છે, જે પ્રોગ્રામની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ કોઈને કોઈ બ્રાન્ચમાં જે કંઈ સારું દેખાડ્યું હોય, એ જુદી જુદી સ્કિલમાં જે આગળ હોય એ બધાનું ઇનામનું ડિસ્ટ્રીબ્યુશન છે. સાથે સાથે અમારા કયા વિભાગમાં કઈ જગ્યાએ શું ચાલે છે એની પણ માહિતી આપવામાં આવશે. એ સાથે વિદ્યાર્થીઓ જે પોતાના નૃત્ય, કવિતા, કોઈ મિમિક્રી, નાટક, એના દ્વારા પોતપોતાની સ્કિલ રજૂ કરશે. અને આ રીતે માતા પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ આ બધાનો એક સંગમ થાય અને ઇન્ટરેક્શન થાય, એક બીજા પ્રત્યેની એક લાગણી, એક બોન્ડ થાય, એ માટે આપણે આવા કાર્યક્રમ કરતા હોઈએ છીએ. જેમાંનો આ અમારો વાર્ષિકોત્સવ છે અને અમારો પહેલો વાર્ષિકોત્સવ છે. અમારા લગભગ 200થી 220 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમાં એમને મુખ્ય થીમ આપવામાં આવ્યું છે કે આજના આધુનિક યુગની અંદર વિદ્યાર્થીનું કર્તવ્ય શું છે અને 2 દીકરી જે છે આપણી, એને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય, એ અમારો આજનો મુખ્ય थीम છે. विष्णु धर्म स्कूल का पहला एनुअल फंक्शन है जिसकी थीम है आदर्शा शीरोज ऑफ टुमारो. उस थीम में जैसे कि शीरोज है, जहाँ पे शीरोज के अंदर हीरोज है, शी के अंदर ही है, फीमेल में मेल है, विमेन में मेन है. उसी तरह से जो फेमिनिज्म है, जो विमेन्स है, उनके सक्सेस कॉन्फिडेंस, उसी में कोई ना कोई भागीदार रूप है. हमारे मेल्स होते हैं जिसके रूप में हस्बैंड या उनके ब्रदर, फादर एंड फ्रेंड, एनी कलीग, वो उनके भागीदार रूप में होते हैं, सपोर्ट में रहते हैं. हम ये कहना चाहते हैं कि अब यहाँ पर कोई जेंडर इक्वालिटी नहीं है. मेल एंड फीमेल, बॉयज एंड गर्ल्स आर इक्वल. They have the choices to choose their own career, own opportunities, own things. करीबन 200 से 200 प्लस स्टूडेंट्स हमारे पार्टिसिपेट कर रहे हैं, जिसके अंतर्गत हम लोग हर एक पार्ट दिखाना चाहते हैं. जैसे कि एक मदर का
एक बच्चे को उसका अपब्रिंगिंग कैसा है, एक बेटी को अगर आगे बढ़ना है तो वहाँ पे उनके ब्रदर एंड फादर का रोल क्या है। इसी तरह से बहुत सारे ऐसे आइटम्स है जिसमें हम बच्चों के द्वारा सारे उसके पेरेंट्स और पूरी सोसाइटी को दिखाना चाहेंगे। हम जो ये शीरोज ऑफ टुमारो उनको आज हम यहाँ पर फेलिसिटेट करना चाहते हैं हमारे प्रोग्राम के द्वारा और हमारे कुछ एक्ट के द्वारा। ऐसे मैसेजेस है कि सोसाइटीज में ये जो बैरियर्स है वो हमें हटाना है और हम सबको एक इक्वालिटी रखना है। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.